આ યજ્ઞ એટલે શું? કૃતજ્ઞતા જ્ઞાપનનો એક પ્રકાર, દેવતાઓને થેન્ક યુ કહેવાની એક પદ્ધતિ, એનું નામ યજ્ઞ. સ્વાહા સ્વાહા સ્વાહાકાર સાથે આપણે આહુતિ આપીએ દેવતાઓને, અને આપણે દેવતાઓનો આભાર માનીએ છીએ. હે વરુણદેવ, તમે વરસો છો ત્યારે અમારી પ્યાસ મટે છે, ત્યારે અમારા ખેતરમાં બટાકા પાકે છે, અમે બે પાંદડે થઈએ છીએ. હે વરુણદેવ, પાણી ન હોય, યદિ જલ નહીં હૈ તો કલ નહીં, માટે અમે તમારા આભારી છીએ. હે વાયુદેવ, જો તમે ન વાતા હોય, અમે પ્રાણવાયુ જો અમને ન મળે તો અમે જીવતા કેવી રીતે રહીએ? માટે વાયવે સ્વાહા ઇદમ વાયવે ઇદન્ન મમ. સ્વાહાકાર સાથે વાયુ દેવતાને આહુતિ, વાયુ દેવતાને થેન્ક યુ કહેવાનું છે, એનો આભાર માનવાનો છે. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદન્ન મમ. અગ્નિદેવ, તમારી કૃપાથી અમારું જીવન ચાલે. સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા. પૃથ્વીના આ સૃષ્ટિના પ્રત્યેક તત્વ એ દૈવી છે, એને કારણે આપણું જીવન ચાલે છે. વાલા, ઋષિઓએ આપણને આ દ્રષ્ટિ આપી, આપણને જીવતા શીખવાડ્યું. કૃતજ્ઞ બનો. ભારતની સંસ્કૃતિ, ઋષિની સંસ્કૃતિ એટલે કૃતજ્ઞતાની સંસ્કૃતિ. કૃતજ્ઞ ન બનો, મતલબ નમક હરામ ન થાવ, આભાર માનો દેવતાઓ માટે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પરો વાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એષ ભોસ્ત્વિષ્ટ કામધુક. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વઃ પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. ભગવદ્ ગીતા વાંચો, ભગવાન શ્રી કૃષ્ણે આ બધું જ સમજાવ્યું છે. તમે યજ્ઞ દ્વારા દેવતાઓની આરાધના કરો, દેવતાઓની ઉપાસના કરો, દેવતાઓને ઉન્નત કરો. દેવતાઓ એટલે દૈવી ગુણો. યજ્ઞ કરવાથી તમારી અંદરના દૈવી ગુણો ઉન્નત થશે, વધશે. સમાજમાં દૈવી ગુણો વધે, આસુરી વૃત્તિ સમાજની સમાપ્ત થાય. એ માટે યજ્ઞ છે. તો યજ્ઞ એટલે દેવતાઓનો આભાર માનવો. ભૂતિ આપીએ દેવતાઓને ઉન્નત કરવા, થેન્ક યુ કહેવું. આજે માણસ જે નમક હરામ થતો જાય છે ને, એ તકલીફ છે. અને એને કારણે પછી આસુરી વૃત્તિ જન્મે, અને આસુરી વૃત્તિ હશે ત્યાં આપસમાં માર કાટ, લૂંટ ફાટ, બેઈમાની, અશાંતિ. દેવો વધવા જોઈએ, એટલે કે દૈવી ગુણો, દૈવી વૃત્તિવાળા લોકો વધવા જોઈએ. એ માટે યજ્ઞની જરૂર છે. માટે આવા યજ્ઞોનો એક સંકલ્પ આવા મહાપુરુષોના મનમાં જાગે. એનું નામ જ રુચિ ઋષિ. ઋષિની રુચિ.